શીતલબેન, આપણે જોઈએ છે કે આજના સમયમાં ફિમેલમાં પીસીઓડી, અનિયમિત માસિક, ફાઇબ્રોઇડ, સિસ્ટ જેવી ઘણી બધી પ્રોબ્લેમ્સ જોવા મળે છે. તો એ કેમ પ્રોબ્લેમ્સ આવે છે? આપણે લગભગ એવું જોઈએ છે કે આ છેલ્લા 10 વર્ષમાં આ જે સમસ્યાઓ છે એ વધારે વધી છે. દીકરીઓના પીરિયડ સ્ટાર્ટ થઈ ત્યારથી હજુ તો એમના પીરિયડ્સ ચાલુ જ થયા છે અને ખબર પડે કે એને પીસીઓડી છે. તો અમારા ધ્યાનમાં અમારા અનુભવ પરથી અને સ્ટડી પરથી અથવા તો રિસર્ચ પરથી જે મુખ્ય કારણો ધ્યાનમાં આવ્યા છે તે 3 કારણો છે. એક કે માસિક ધર્મ પ્રત્યેનો દ્રષ્ટિકોણ, બીજું અત્યારે જે આપણી દિનચર્યા છે, રાત્રે મોડે સુધી જાગવાનું, સવારે મોડે સુધી સૂઈ રહેવાનું, તો બીજું આપણી દિનચર્યા, અને ત્રીજું આપણો આહાર. કારણ કે ટીનેજનું ફૂડ ખૂબ ચેન્જ થઈ ગયું છે. તો મુખ્ય આ 3 કારણોના લીધે આ સમસ્યા વધી છે, કારણ કે આ 3 નું આપણા હોર્મોન સાથે કનેક્શન છે. ઓકે.